વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે સોમનાથમાં શૌર્ય યાત્રામાં પીએમ મોદી સામેલ થશે। સવારે 9:45 કલાકે શૌર્ય યાત્રાનો પ્રારંભ થશે। 108 અશ્વોની પ્રતિકાત્મક શૌર્ય યાત્રા નીકળશે ત્યારે શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી પૂજા અર્ચના કરવાના છે મંદિરમાં। ત્યારે સોમનાથમાં જનસભાને પણ પીએમ મોદી સંબોધન કરશે। રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે। ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશન ફેઝ 2નું પણ ઉદ્ઘાટન કરવાના છે। વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે સોમનાથની અંદર જ પીએમ મોદી એક શૌર્ય યાત્રામાં સામેલ થવાના છે। સવારે 9:45 કલાકે એટલે કે થોડીક જ વારમાં આ શૌર્ય યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં 108 અશ્વોની આ પ્રતિકાત્મક શૌર્ય યાત્રા નીકળવા જઈ રહી છે, જેમાં પીએમ મોદી આજે સામેલ થવાના છે। પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આજે આ બીજો દિવસ છે। સોમનાથની અંદર 2 દિવસ પીએમ મોદી અહીંયા ઉપસ્થિત છે ત્યારે શૌર્ય યાત્રામાં આજે પીએમ મોદી બીજા દિવસે સામેલ થવાના છે। આ શૌર્ય યાત્રા કે જે સવારે 9:45 કલાકે એટલે કે થોડીક જ વારમાં પ્રારંભ થવાની છે, જેની અંદર આપણને 108 અશ્વોની આ પ્રતિકાત્મક શૌર્ય યાત્રા જોવા મળશે। શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી મંદિરમાં પહોંચશે, ત્યારે મંદિરમાં પહોંચીને પૂજા અર્ચના કરશે। સોમનાથમાં જનસભાને પણ પીએમ મોદી સંબોધવાના છે ત્યારે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પણ પીએમ મોદીના હસ્તે થવાનું છે। અહીંયા ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશન ફેઝ 2નું પણ ઉદ્ઘાટન પીએમ મોદી કરે તેવી અહીંયા વિગતો સામે આવી રહી છે। પીએમ મોદી દ્વારા આ ફેઝ 2નું ઉદ્ઘાટન કરવામાં આવશે। ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ રાજકોટની અંદર અહીંયા ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે સોમનાથની અંદર ગુજરાતમાં જે સોમનાથમાં શૌર્ય યાત્રા નીકળવાની છે તેમાં પીએમ મોદી સામેલ થવાના છે। આ શૌર્ય યાત્રા કે જે 108 અશ્વોની હશે, જેમાં પ્રતિકાત્મક રીતે શૌર્ય યાત્રા નીકળવાની છે। શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી અહીંયા મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે જશે। સોમનાથ મંદિરની અંદર અહીંયા પૂજા કરવા માટે થોડીક જ વારમાં પીએમ મોદી પહોંચવાના છે। આ પ્રતિકાત્મક જે શૌર્ય યાત્રા નીકળવાની છે તેના દ્રશ્યો જે આપણી સુધી પહોંચી રહ્યા છે। 108 અશ્વોની આ પ્રતિકાત્મક શૌર્ય યાત્રા નીકળવા જઈ રહી છે। થોડીક જ વારમાં 9:45 કલાકે આ શૌર્ય યાત્રાનો પ્રારંભ થવાનો છે। પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ સોમનાથમાં જ પીએમ મોદી આજે શૌર્ય યાત્રામાં સામેલ થશે। 9:45 કલાકે આ શૌર્ય યાત્રા નીકળવા જઈ રહી છે। થોડીક જ વારમાં શૌર્ય યાત્રાના એ દ્રશ્યો આપના સુધી પહોંચશે, જેમાં પીએમ મોદીની પણ ઉપસ્થિતિ જોવા મળશે। પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે। સાથે જ આ શૌર્ય યાત્રામાં પણ પીએમ મોદી ભાગ લેવાના છે। સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ છે। ભોળાનાથની પૂજા કરીને પીએમ મોદી 108 અશ્વોની સાથે આ 2 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા જે નીકળવા જઈ રહી છે, પ્રતિકાત્મક શૌર્ય યાત્રા, તેમાં પીએમ મોદી પહોંચવાના છે। સાથે જ આજે પીએમ મોદી જનસભાને પણ સંબોધિત કરવાના છે। ત્યારે પીએમ મોદીની યાત્રાનો આજે આ બીજો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે। પીએમ મોદી કે જે અહીંયા શૌર્ય યાત્રામાં પણ ઉપસ્થિત રહેવાના છે। સોમનાથ ખાતે આજે તેમનો આ બીજો દિવસ છે। ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને રાજકોટની અંદર જે રીતે કોન્ફરન્સને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને પણ અહીંયા પીએમ મોદીના હસ્તે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે ગાંધીનગરમાં પણ મેટ્રો સ્ટેશનના ફેઝ 2નું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવનાર છે। ત્યારે આજે બીજો દિવસ છે। શૌર્ય યાત્રા 108 અશ્વોની સાથે નીકળશે। 2 કિલોમીટર લાંબી આ શૌર્ય યાત્રા હશે, જેમાં પીએમ મોદી જે છે તે જોડાવાના છે। ગુજરાતનો તેમનો જે પ્રવાસ છે તે પ્રવાસ દરમિયાન સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના આ બીજા દિવસે અહીંયા પીએમ મોદી જે છે એ પહોંચવાના છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ થોડીક વાર પહેલા થઈ, જેમાં સીએમ, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે મહાદેવના ચરણે શીશ ઝુકાવીને વિશેષ પૂજા અર્ચના પીએમ મોદીના હસ્તે કરવામાં આવી। ત્યારબાદ સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારો જે આ 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો છે તેમાં અહીંયા પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે। આ 2 કિલોમીટરનો જે રોડ શો છે, આ જે યાત્રા છે તે યાત્રા યોજાવાની છે શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધીની આ યાત્રા જે છે એ યોજાવાની છે। આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વ સવાર અને 1000 જેટલા સાધુ સંતોની જે પ્રેરક ઉપસ્થિતિ જોવા મળશે તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેવાનું છે। ત્યારે શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક સમી આ યાત્રા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી જનસભાને પણ સંબોધવાના છે।
સોમનાથમાં સ્વાભિમાન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે આહિરાણીઓ એ રાસ કરશે. આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો આ રાસ કરવાની છે. નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો પણ મહારાસમાં જોડાશે. ત્યારે આહિર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક છે. ત્યારે આહિર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ આજના દિવસે જોવા મળશે. વડાપ્રધાન મોદીના સ્વાગતના કાર્યક્રમ દરમિયાન આહિરાણીઓ આ રાસ કરવાની છે. આ ભવ્ય તૈયારીઓ પણ કરી નાખવામાં આવી છે. બહેનો આ મહારાસ જે કરવાની છે, જેમાં નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો પણ રાસ કરશે. સોમનાથ મંદિરના પટાંગણની અંદર 1000થી વધુ આહિરાણીઓ છે તે તેમનું સ્વાગત કરવાની છે અને તેમનો નજારો હું તમને દેખાડીશ કે ગીત ગાતા ગાતા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ જ રીતના તેઓ છે તેમનું સ્વાગત છે તે કરવાના છે. ગીત ગાઈ રહ્યા કેવું ગીત ગાઈ રહ્યા છો? શેના સ્વાગત માટે? અમે નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે આવ્યા આ ગીત ગાવને અહીંયા ઉભા ઉભા કયું ગીત છે? તેમના કયા પ્રકારના ગીત ગાઈ રહ્યા? અમે અમારા આહિરાણીઓના ગીત ગાયા. એક બે ગીત ગાઈને સંભળાવો ને. કે સંદના તલાવડી કાનુડે રોપી ચાલ ભરવા નદીએ અઠીલો મારે ખેદે પડોસે ગુણગારો અઠીલો મારે ખેદે પડોસે વનમાં યુતારા કાનુડો માગે વનમાં યુતારા ન હોય અઠીલો મારે ખેદે પડોસે. જે રીતના આહિરાણીઓ છે તે આ રીતના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે તે જ રીતના જે પોતાના આભૂષણો સાથે જે તૈયાર થયા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છે. બેન, ક્યાંથી આપ આવો છો? આ નજીકના ગામડામાંથી. શું કહો છો? વડાપ્રધાન આવશે ત્યારે જે પરંપરાગત વેશભૂષામાં આપ ત્યારે આ જ રાસ લેવાના છો, કેવું લાગશે? બહુ મોટી ખુશી થાય છે. આવું કોઈ દિવસ નથી જોયું. નહીં, ક્યારે નથી જોયા. આજે તેમના સ્વાગત માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ સારું લાગ્યું. બહુ સરસ લાગ્યું. લેવાના છે વડાપ્રધાન? હા. વડાપ્રધાન આવશે ત્યારે આ જ રાસ લેવાના છો તમે ત્યાં? હા. વડાપ્રધાનના રાસ માટે આવી રહ્યા છો તમે? હા, મહારાષ્ટ્ર માટે અમે આવ્યા છીએ. અમે બધા આહિરો છીએ. યાદવ આહિર. તો જે રીતના કહી શકાય કે જે આહિરાણીઓ છે તેઓ ખાસ અહીં પહોંચ્યા છે. પરંપરાગત આભૂષણો છે તે પહેર્યા છે. જે રીતના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બેન શું કહેશો? આ આહિરનો પોશાક સાથે તમે પહોંચ્યા છો મહાદેવના સાનિધ્યમાં, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે. મહારાષ્ટ્રમાં રમવાનો છે. બહુ એક્સાઇટેડ છે અમે રમવા માટે. બહુ સરસ લાગે છે. વડાપ્રધાન આવશે ત્યારે આજ રાસ લેવાના છો ત્યાં મંદિરના પટાંગણમાં? હા, આજ રાસ લેવાના હશે. બેન શું કહે છો? વડાપ્રધાન આવશે ત્યારે રાસ લેવાના છો. ક્યાં ગીત એક સાથે ગીત ગાઈએ આપણે? કયું ગીત ગાવાના છો? કોઈ પણ એક ગીત સાથે. ગીત આપણું જે પરંપરા, કોઈ જે રીતના મહિલાઓ છે તૈયાર થઈ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તો જે રીતના દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, ગીતો ગાયા અને આનંદ માણ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો પરંપરાગત જે આહિર સમાજના પોશાક છે તે પહેરી અને વડાપ્રધાન છે તેમનું સ્વાગત માટે આહિરાણીઓ છે તે પહોંચી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ.